જે ખખડાઈ બાલીએ જે ખખડાઈ તાર મને ના ખખડાવે તને ખખડાઈ બજારે કેવું નાવા જવું હતું કઈ ખખડાઈ હે શું કહું આ નિધિ નહીં આવી જતો તને દેખાતું નહીં તું શું રડાવું હે કમ નહીં બેહું એમ કે તો કેમ છો મારા કલેજાઓ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે બાળકોને જવાનું છે આંગણવાડીએ મૂકવા માટે. તો અમારી નિધિ તૈયાર થઈ ગઈ છે. નિધિ કઈ જવાનું? આંગણવાડી ને આંગણવાડી જવાનું. અમારા માહિરભાઈને બહુ એ થાય છે જવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે. હે મોટો થઈ ગયો પણ આંગણવાડી નહીં જવું, સ્કૂલ નહીં જવું નહીં. હવે નીચું કરી દીધું નહીં જવું છે તાર? હા તારી રીતે ના જ હોય છે પણ આ તો જબરજસ્તી મૂકવો પડે છે તને. હા બહુ પાઈ જોઈ યાર નીકળો જતા આંગણવાડી જાય જતો જાય નથી આવું પડશે મીકવા. કરું તો આપવાનો વિડીયો કોલ કરું? હે કરું? રડાવો શું લેવા? આ નિધિ નહીં આવી જતો તને દેખાતું નહીં તું શું રડાવું? હે કમ નહીં બેહું એમ કે હે જોર આવે ભણવાનું ફરવાનું બહુ ગમે છે ખાવાનું પીવાનું બધું ગમે છે નહીં નિધિ? કોણ દેખાય નિધિ? હે હા બાલી લઈને આવું બાલીને બેસેતા જો. હા ના નહીં બેહવું પડે. હવે આ બધા છોકરા નહીં બેઠો તો આ કેટલા બધા છોકરા બેઠા નહીં દેખાતું? હે નહીં બેહવાનું નાનો છોકરા તારથી નોનો આ નિધિ તારથી નોની નહીં બેઠી તો તને શું જોર આવે? 5 વર્ષનો થયો કશું લઈ આલા બધું લિયાલ કરે ને બાપો એટલે આ નહીં બેઠી છોડી નહીં બાલીને બોલાવી લાવું. હા બાલીને મોકલાવું હું ના નહીં. હા તો મિત્રો માહિર આંગણવાડીએ નહોતો બેસતો પણ કેવું કે નવું હોય એટલે છોકરા ના બેસે અને સમજે નહીં અને રડા મારા કરી ગયા. પરંતુ આપણે બેસાડવા જોઈએ કેમ કે એમનું ભવિષ્યનું સવાલ છે. જો અત્યારે જ આપણે કેવું કે પછી એમને ભણાવવા ઉપર ધ્યાન ના આપીએ તો પછી પાછળથી આપણને તકલીફ પડે કેમ કે પછી એમને કેવું કે જે ભણવાનો ઇન્ટરેસ્ટ હોય પછી ઓછો થઈ જાય ને પછી કેવું કે આગળના સમયમાં સ્કૂલ બી જાય તો કેવું કે ભણવામાં સરખું ધ્યાન ના આપે. અને અત્યારે જો એમનું માઇન્ડ એકદમ થોડું ભણવા બાબત ટેવાઈ જાય અને કેવું કે સારું એવું થિંકિંગ કરી શકે તો આવનારા સમયમાં બી જ્યારે બી ભણે ત્યારે કેવું કે યાદ બી રહે અને બધું આવડે. સાચી વાત મારા લઈ જાઓ એટલે ખાસ જો છોકરા રડે તો બી કેવું કે આપણે આંગણવાડી કે સ્કૂલ જો જવાનો ઉંમર થઈ ગઈ હોય તો અમને મૂકી આવવાના છે. સાચી વાત ને? તો મિત્રો અત્યારે અમારા જયનીલભાઈ જયનીલ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. જયનીલ એ હાય કરો છું? હે હેલો કહી દે. ચાલ હાથ ઊંચો કર બેટો. એ જયનીલ પહેલાં માહિર હતો ને એવો દેખાય છે જયનીલ ને? હે તું માહિર જેવો દેખાવ છું ને? નાનો માહિર હતો આવો જ હતો તાર જેવો જ. ઓ ભાઈ કારી મિયાસ નાખી દીધી છે માહિર ભાઈએ. માહિર નહીં જયનીલે નહીં જયનીલ. હે ગીત ગાવું તા? હે તને ગીતો ગાઈએ તો બહુ ગમે છે? કુડુડુડુ પપ્પાત ઓ પપ્પાત ડુમડુમ ટાણા. તો મિત્રો અત્યારે જમવામાં છે કેરીનું શાક, છાશ અને બાજરીના રોટલા. મારા કલે જાઓ અત્યારે આપણે છોકરોને આંગણવાડીએ લેવા જવાનું છે કેમ કે જો અત્યારે બરાબર વરસાદ ચડી ગયો છે જો. તો ચાલો ફટાફટ જઈએ. શું રડતેલો ચાનો એ શું લીધું? ચોક લઈ લીધો? હે નિધિ કેવું રહ્યું? ખાધું? નાસ્તો ખાધો? શું ખાધું? બહુ ખાધો? લેહાડ ઊંધો ના બે આવીશ તું? હા સતો બે શું નાવા નહીં આજે દર્દ ના નવાય બીમાર થઈ જવાય. હે થઈ જવાય ના ચમ થઈ જવાય બહુ ભાઈ. આ મમ્મી ચોક લેતા આવે બોલ નિહાર મહી ચોક લેતા આવે. કોને આલ્યો તને? કોને આલ્યો ચોક? હે ઊંચો અહીં આલવાનો લખાયેલું? શું લખાયેલું? સિલેટમાં લખાયેલું? શું કહું? તાકા શું બોલો ખબર નહીં પડતી. શું ધડાકા થાવ તને આવવાનું આવે છે તો ખબર નહીં આવે શું કે છોડી બોલ આવે
વરસાદ ખકડાયા. વરાત ખકડે એવું કહું? વરસાદ ખકડાયા. વરાત ખકડે એવું? હે એવું કહું? તારા આ શબ્દો તો ખબર પડતી નહીં વરાત ખકડે. તારે નાવા જવું વરસાદમાં? હે જવાતું હશે? કાલ હતી નહીં બીમાર પડી જવાય પછી દર્દ નહીં. દર્દ ના નવાય બેટા તો બાલી મારશે કન તો પાછળ રહી ઓવે તા બાલી દેખાય તા કે તું એકલી જ દેખાવું? તું એકલી જ દેખાવું? હું દેખાવું છું જો હું આ નહીં દેખાતો તને? આ નહીં દેખાતો હું? હે ઓવે તા એ જો વરસાદ કેવો પડે હા જવું તાર? એ ના જવાય વરસાદમાં બીમાર પડી જવાય. બીમાર પડી જવાય. એમાં જા ને જવાય વાળી મોર બોલી જાય કદો. એ રહી જવાનું તારે હું તને પકડી રાખીશ. હા ભાઈ ના એ વરસાદમાં ના જવાનું જાને. શું કરાવું ભાઈ બંધ કરી દે તિજોરી. વરસાદમાં બહાર નહીં જવાનું. શું લેવા જવાનું? ના જવાય ભાઈ. હે વરસાદ આપણા ઘેર જ દુકાન છે પડેકો લેવા ચોય જવાનું ભાઈ? હે આંગણવાડીમાં બે વાર નાસ્તો કરીને આવે તો ભૂખ્યો થયો? હે કઈ જવું? કઈ જવું એમ કે કઈ જવું બોલ કઈ જવું? ભાઈ રડાવું ને આવા જવા હતા શું બતાવું? ના બતાવાય. ના લે બંધ કરી દીધું. કોનો ફોટો? મારો ફોટો જોઈ મને જ જોઈને નાખો લે. ફોટો શું જોવાનો તું? હું આંખો નહીં દેખાતો था હે? એ કાટીઓ મારી દેવું પડે નહીં દે તો વરસાદ અંદર આવ્યા કન તો નહીં. બીજું શું હાલું? છત્રી લઈને વરસાદમાં આવી તું હે શું હાલું? સમા ભરી હાલું? છત્રી કોની લઈને આવી તું આટલી મોટી? દાદાજીની? હે તાર દાદાની લઈને આવી? હે શું આપું પણ? શું કોથરીમ ભરી આલું? કોનો ફોન હે બેટું? તારો ફોન કોનો છે? તારો હે? નોય તારો માઈ નો હે તો ખસ ને બંધ ફોન હે પણ ચાલુ ન હોય એટલે પછી તને આવી જ દે રમકડો છોકરો રમવા. ફોન શું હે? ફોન બંધ છે પણ ચાલુ કર ને. ફોનમાં છે તાર મોમન ફોન માર ફોન મારે તો માને લે મારે તું લે વાત કર ને કેને ખાધું એવું કે શું ખાધું? હે ચીચીન શાક ખાધું? ઓવે આ માહિરો રડાવે છે મને કે હરાવે કાલી કાલી એવી કરે કેવું કરે નહીં માહી? કેવું કરે લીધી? તું જીબડે શું નહીં કાઢાવો? કઈ એવું ના કરીશ ગંદુ ના કર ને. તું જીબડે બંધ કર કાળ જીબડે બંધ કર કાઢાવું. શું કરવું બોલ? શું કરું બેટા? ના રાડેશ ઊંઘી જાઓ ખોઈમાં કે બેરમાં? તો કઈ ઊંઘી જાઉં બેરમાં? બેરમાં ઊંઘી જાઉં? ઊંઘાને પણ એના ચારા કર્યા વગર જો કઈ ઊંઘી જાઉં તાર બેટા? બેડમાં ઊંઘી જાઉં યાર પાલકમાં? હે બેટો જા લાઈટો ડાય બહાર ઉઈ જા. અંદર પાલકમાં ગરમી લાગે બેટા ગરમી લાગે. રોટી ના વળી સાવી હા? એ રડીશ નહીં રડવા નહીં બેટા. તે આમને રડાવો એવું ના ચાલે. જો વિડીયો રડીશ ને તો પછી તું રડતી દેખાઈશ ને રડીશ નહીં. જા મમ્મી ખરાબ જઈને ઉઈ જા હે. ના રડાય આવું યાર. લે લઈ લે પેપર લઈ જા જાના બાર પલંગમાં ઉઘાડ દે. બીજો ખાટલો એ આગળ પહોંચી જાય એટલે મમ્મી ખાટલા સુઈ જશે. જા મમ્મી કહે છે બેડમાં ઊંઘી જશે ખાટલા ઊંઘી જશે બેડમાં એનું ઉઘાડ. હા તાર બેડમાં ઊંઘે
સારું યાર ઊંઘાડાવું હો બેટા બેડમાં તને ઊંઘાડાવું ચૂપ થઈ જા જો રડીશ ને તો નહીં ઊંઘાડાવું ચૂપ થઈ જા ચે નહાડી નહાર બચાઈ નહાવા જવું છે વરસાદ હવે ચંપલ બંપલ પહેરીને દોઢ મેલી નાખી ગયો બોલ પાછળથી આવે ને હવે યાર દોઢ જ મેલી હા પેલો બે નહીં જો ને કા બે પડ્યો. કોણ નાખી છે જે ખખડાઈ બાલીએ જે ખખડાઈ જાણ તમન ભાઈ ખખડાઈ મને ના ખખડાવે તને ખખડાઈ બજારી તમને- કેવું નાવા જવું હતું ને કઈ ખખડાઈ હે આ ઓય ચોક શું કરે ના ચારા કાઢે તા પપ્પા મારશે ભાઈ તાર ખવાય ચોક નાખ ને બહાર ભાઈ મોડમ કરો એ તો લખવાનું આવે ખબર પડે આ કાર્બને લખજો પેલી નિધિ લખે એમ ઓય આ ગાયમાં કોણ બસ એ લખવાનું જો એકડી ચોક પડે લખવાનું દરવાજો કાળા કાળા એટલા હાથ કર્યા લે તમને લખવા હતા ખબર પડી એકડા લખવાનું એકડા લખતા આવડે હે ને તને એકડા આવડે હે નિધિ એકડા આવડે હે ને તને બોલાય હેડ માહીને બોલાય બોલ હેડ 1 2 3 4 5 6 7 8 9 10 એવું બોલાડ હેડ બોલાય ને બોલાડ બસ અહીં 1 2 3 4 ચાર પાંચ પછી ડાયરેક્ટ 10 ડાયરેક્ટ 10 એટલે આ લીટા ના પાડે તું આ ગરમી ગરમી થઈ ગયો તો આઈ હોપ તમને મારા કલે જાવ મારો આ બ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળે એક નવા બ્લોગમાં જય માતાજી Big thank you for being here. बहुत बहुत धन्यवाद.